નમસ્કાર મિત્રો, સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં હું પરેશ બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ 15 ભારતનો જળ પરિવાહ અથવા નદી તંત્ર એ પાઠ ભણતા હતા ને આપણે ગયા લેક્ચરમાં ભારતનો જળ પરિવાહ એટલે શું, નદી બેસિન એટલે શું, જળ વિભાજક એટલે શું, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ કોને કહેવાય, એના વચ્ચે શું તફાવત છે વગેરે મુદ્દાઓને આપણે જોયા. પણ મિત્રો આપણે એવું કહી શકીએ, જળ પરિવાહ છે ને, જળ પરિવાહ એ ખાસ કરીને કોને કહેવાય? તો મેં તમને કીધું કે મુખ્ય નદી અને શાખા નદીઓ મળી અને જે નદી તંત્ર રચે, જે પ્રકારની પ્રણાલી રચે. કોઈ પણ નદી છે ને એમનેમ સ્વરૂપ ધારણ નથી કરી લેતી. જ્યારે ઉદ્ગમ સ્થળથી નીકળે છે અને સમુદ્ર સુધી મળે છે ત્યારે રસ્તામાં એને અનેક નાના મોટી નદીઓ મળતી હોય છે અને આમ એક નદીની આકૃતિ, એક સ્વરૂપ રચાતું હોય છે જેને નદી પ્રણાલી કહેવાય અથવા જળ પરિવાહ કહેવાય. તો 4 પ્રકારનો જળ પરિવાહ છે. એક વૃક્ષાકાર જળ પરિવાહ, જાળીયાકાર જળ પરિવાહ, આયાતાકાર જળ પરિવાહ અને કેન્દ્ર ત્યાગી અથવા પર્વતાકાર. યાદ રાખજો, આપણે આકૃતિ દ્વારા સમજવાનું છે. આ તો આપણે જાણકારી ખાતર છે. વૃક્ષાકાર જળ પ્રણાલી, જાળીયાકાર જળ પ્રણાલી, આયાતાકાર જળ પ્રણાલી અને કેન્દ્ર ત્યાગી જળ પ્રણાલી. આ 4 પ્રકારની જળ પ્રણાલી છે જે આપણે અહીં જોવાની છે. ઓકે, તો આપણે 4 આકારની જળ પ્રણાલી છે એને મિત્રો 4 આકારની જળ પરિવાહ છે એમાં વૃક્ષાકાર જળ પરિવાહ કોને કહેવાય? તો મિત્રો જો તમને આકૃતિમાં પેલું જળ પરિવાહ વૃક્ષાકાર દેખાય છે, વૃક્ષાકાર છે ને એમાં શું છે કે એક મુખ્ય નદી હોય છે, મુખ્ય નદી, અને રસ્તામાં એને અનેક આવી શાખા નદીઓ મળે છે. આવી અનેક શાખા નદી એને પણ મળે તો મિત્રો વૃક્ષ જેવો આકાર થાય છે. મેં શું કીધું? એક મુખ્ય નદી હોય છે અને રસ્તામાં અનેક નાની મોટી શાખા નદીઓ મળે છે અને નદી જે સ્વરૂપ ધારણ કરે ને એને વૃક્ષાકાર કહેવાય. દાખલા તરીકે ભારતમાં ગંગા નદી જે છે, ગંગા નદી એ વૃક્ષાકાર જળ પરિવાહ ધરાવે છે. બરાબર સમજો, વૃક્ષાકાર જળ પરિવાહ ધરાવે છે. એક મુખ્ય નદી હોય અને રસ્તામાં એને અનેક નાના મોટી નદી, દાખલા તરીકે ગંગા નદી છે, હિમાલયમાંથી નીકળીને સમુદ્ર સુધી જાય ત્યાં સુધીને યમુના નદી, ઘાઘરા નદી, ગંડક નદી, કોસી નદી, સોણ નદી, આવી અનેક નદી મળે છે. તો ગંગા છે એ મુખ્ય છે અને રસ્તામાં મળનારી એની શાખા નદી છે. મુખ્ય નદી અને એને મળનારી શાખા નદીઓ આવો એક વૃક્ષ જેવો આકાર ધારણ કરે છે. તો તમે એક્ઝામમાં પૂછાશે કઈ નદી વૃક્ષાકાર જળ પરિવાહ ધરાવે છે, તો ગંગા. યાદ રાખજો ખાસ, ગંગા નદી વૃક્ષાકાર જળ પરિવાહ ધરાવે છે. હવે છે જાળી આકાર. મિત્રો જાળી આકારમાં શું હોય છે કે ખાસ કરીને જાળી આકારમાં એક નદી અહીંથી આવે છે, એક નદી અહીંથી આવે છે, એક નદી અહીંથી આવે છે, એક નદી અહીંથી આવે છે. એટલે તમે જોઈ શકો અહીં જાળી આકાર દર્શાય છે. અહીં જાળી આકારની રચના થાય છે, તમે આ જોઈ શકો છો. મિત્રો હિમાલયના જે ઝરણાઓ છે, હિમાલયની અંદર નીકળતા ઝરણા જે છે, ઝરણા આ પ્રકારની આકૃતિઓ ધારણ કરે છે. તો તમે જાળો જેવી આકૃતિની રચના થાય છે. તો તમને પૂછી શકે કે જાળી આકાર કોણ ધારણ કરે છે? હિમાલયના ઝરણાઓ. તો મિત્રો ત્રીજો જળ પરિવાહની વાત કરીએ તો ત્રીજો જળ પરિવાહ છે એ આયાત આકાર. ત્રીજો જળ પરિવાહ છે એ આયાત આકાર છે. આયાત આકારમાં શું છે કે કોઈ મુખ્ય નદી જે છે એમાં શાખા નદી અને કાટખૂણે મળે છે. શું મળે છે? કાટખૂણે. જો તમે કાટખૂણે પ્રાપ્ત થાય છે. બધી નદીઓ છે ને એ કાટખૂણે મળતી નથી, પણ નર્મદા જે નદી છે, નર્મદા નદી એ આયાત આકાર ધારણ કરે છે. કોણ ધારણ કરે છે? નર્મદા નદી એ આયાત આકાર ધારણ કરે છે. અને પર્વતાકાર કે કેન્દ્ર ત્યાગી કોણ? તમને એક્ઝામમાં પૂછે, યાદ રાખજો.
કે મુખ્ય નદી હોય અને શાખા નદીઓ કાટખૂણે મળતી હોય એ કેવા પ્રકારનો? એ જળ પરિવાહ તો આયાતાકાર. તો નર્મદા જે છે એ આયાતાકાર રચે છે. અને ત્યારબાદ છે પર્વતાકાર કે કેન્દ્ર ત્યાગી. મિત્રો, પર્વત હોય છે એના કેન્દ્રમાંથી અનેક નદીઓના ફાટા પડે છે અને નીચે જતા આ નદીઓ ભેગી થતી જતી હોય છે. મિત્રો, પર્વત જે છે એના કેન્દ્રમાંથી અનેક નાના નાના ઝરણાઓ નીકળે છે અને આ ઝરણાઓ પર્વતના ચારે બાજુ ફેલાય છે અને નીચે જતા આ ઝરણાઓ ભેગા થઈ જાય છે અને એક નદીનું સ્વરૂપ ધારણ કરે છે. તો આને કહેવાય પર્વતાકાર અથવા કેન્દ્ર ત્યાગી. આપણી સૌરાષ્ટ્રની જે નદીઓ છે, સૌરાષ્ટ્રની, જેમ કે ભાદર છે, શેત્રુંજી છે, માલણ છે, આ બધી સૌરાષ્ટ્રની જે નદીઓ છે ને એ પર્વતાકાર કે કેન્દ્ર ત્યાગી. તો મિત્રો, 4 પ્રકારનું જળ પરિવાહની વાત કરી આપણે. કેટલા પ્રકારનું? 4 પ્રકાર. વૃક્ષ જેવો આકાર કોણ ધરે? ગંગા. જાળી જેવો આકાર કોણ રચે? તો હિમાલયના ઝરણા. આયાત આકાર કોણ રચે? તો કે નર્મદા. અને પર્વતાકાર અને કેન્દ્ર ત્યાગી જે છે એ કોણ રચે? તો કે એ છે સૌરાષ્ટ્રની નદીઓ. સૌરાષ્ટ્રની નદીઓ છે ને ખાસ આ પ્રકારની મિત્રો, આપણે જળ પરિવાહ જોયા પછી 4 પ્રકારનો જળ પરિવાહ, એક વૃક્ષાકાર, એક જાળી આકાર, એક આયાત આકાર અને એક કેન્દ્ર ત્યાગી પર્વતાકાર. હવે છે હિમાલયની નદીઓ. મિત્રો, હિમાલયની મુખ્ય 3 નદીઓ છે. કેટલી નદીઓ છે? મુખ્ય 3 નદીઓ. અને એમાં સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. આ હિમાલયની મુખ્ય 3 નદીઓ. બાકી બધી નદીઓ આને જ મળે છે. સિંધુ છે, ગંગા છે અને બ્રહ્મપુત્ર. આ હિમાલયની મુખ્ય 3 નદીઓ. અને આ નદીઓ લાંબી છે અને અનેક શાખા નદીઓ તેમને મળે છે. મિત્રો, આમ તો હિમાલયની બધી જ નદીઓ છે ને આ 3 નદીઓને મળે છે. એટલી બધી એની શાખા છે. સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રાને મળનારી બધી નદીઓ એની શાખા છે. કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે છે અને જે સ્વરૂપ રચાય છે એને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. અને આપણે મિત્રો અગાઉ જોઈ ગયા કે એક મુખ્ય નદી હોય અને રસ્તામાં એને અનેક શાખા નદી મળે છે અને ત્યારે એક નદી સ્વરૂપ ધારણ કરે છે જેને જળ પરિવાહ કહીશું. અને મિત્રો, જળ પરિવાહ તંત્રની વાત કરીએ તો અહીં આપણે એક સિંધુ જળ પ્રણાલી જોવાની છે. શું જોવાનું છે? સિંધુ નદી પ્રણાલી. હવે મિત્રો, આપણે સિંધુ નદી વિશે જોવાનું છે કે સિંધુ નદી છે એ ક્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે. પહેલાં આપણે છે ને એક બાબત સમજી લઈએ, પછી આપણે આકૃતિ દ્વારા સમજીએ. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલ માન સરોવર છે. મિત્રો, યાદ રાખજો, તિબેટમાં આવેલ માન સરોવર. તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે સિંધુ નદી ક્યાંથી નીકળે છે? તો તિબેટમાં આવેલા માન સરોવરમાંથી જે છે એ સિંધુ નદી નીકળે છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી પશ્ચિમ તરફ ગતિ કરે છે. મિત્રો, ઉત્તર પશ્ચિમ એટલે શું? માનસરોવર છે ને હિમાલયની અંદર છે અને તે ઉત્તર પશ્ચિમ તરફ જે છે એ ગતિ કરે છે. તો અને તે જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પ્રવેશ કરે છે. લદ્દાખ જિલ્લો છે. હમણાં આ લદ્દાખ છે એને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યો. એટલે મિત્રો, જેવું તિબેટની અંદર માનસરોવરમાંથી એ પ્રવેશ કરે એટલે ડાયરેક્ટ જે છે એ લદ્દાખ જિલ્લાની અંદર જમ્મુ કાશ્મીરના અંદર પ્રવેશ કરે છે. પછી તે આપણે એ જોયું કે ભાઈ સિંધુ નદી જમ્મુ કાશ્મીરના લદ્દાખની અંદર પ્રવેશ કરે અને સિંધુ નદી છે ને દુર્ગમ કોતરોનું નિર્માણ કરે છે. કારણ કે સિંધુ નદી છે ને ખૂબ જ ઊંચાઈ ઉપરથી આવે છે અને કોઈ પણ નદી જ્યારે ખૂબ જ ઊંચાઈ ઉપરથી આવતી હોવાથી એ પુષ્કળ કાંપ ઢસડીને લાવે છે અને એટલે જ એ નદી છે ને ઘસારણ કરે છે અને ઘસારણ કરવાના કારણે અહીં કોતરોની રચના થાય છે. હવે સિંધુ નદીને રસ્તામાં કેટલીક નદીઓ મળે છે અને મિત્રો, જ્યારે જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદી આવે ને, જમ્મુ કાશ્મીરમાં લદ્દાખમાં, ત્યારે લદ્દાખની અંદર એને કેટલીક નદીઓ મળે છે. એમાં આ નદીઓ છે જાસ્કર, નુબ્રા, શોક અને હુંજા. મિત્રો, યાદ રાખજો, તમને પૂછશે કે સિંધુ નદી નીકળે ક્યાંથી? ઉદ્ગમ સ્થળ કયું? તો તિબેટમાં માનસરોવર. પછી કયા રાજ્યમાં પ્રવેશે? જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશે. હવે તો કેન્દ્ર શાસિત બની ગયો છે. અને જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદીને કઈ કઈ નદીઓ મળે છે? તો તમે જોઈ શકો છો, જાસ્કર નામની નદી મળે છે, નુબ્રા, શોક અને હુંજા જેવી નદીઓ મળે છે.
હવે સિંધુ નદી બાલ્ટિસ્તાન ગિલગિટ ક્ષેત્રમાં વહીને એવું કહી શકાય અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. મિત્રો, સિંધુ નદી પાકિસ્તાનનો વિસ્તાર છે બાલ્ટિસ્તાન, હવે પીઓકેમાં આવેલો છે, અને ગિલગિટ ક્ષેત્રમાંથી તે પાકિસ્તાનમાં અટક નામનો વિસ્તાર છે, મેદાન છે, ત્યાં પર્વતીય ક્ષેત્રમાં બહાર આવે છે. હવે પાકિસ્તાનમાં જ્યારે સિંધુ નદી જાય છે, જો યાદ રાખી લેજો, સિંધુ નદી ભારતમાં જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં જ વહે છે, પણ એને નુબ્રા, શોક, હુંઝા જેવી નદીઓ મળે છે. પણ બાલ્ટિસ્તાન ગિલગિટ ક્ષેત્રના અટક નામના સ્થળે જ્યારે સિંધુ નદી પાકિસ્તાનમાં પ્રવેશે ત્યારે એમ કહી શકાય કે ભારતના પંજાબની 5 નદીઓ સિંધુને મળે છે. કઈ કઈ? તો કે સતલુજ, બિયાસ, રાવી, ઝેલમ અને ચિનાબ. યાદ રાખજો, જમ્મુ કાશ્મીરમાં સિંધુ નદીને કઈ મળે છે? તો કે જાસ્કર, નુબ્રા, શોક અને હુંઝા. આપણે ઉપર જોઈ ગયા, જાસ્કર, નુબ્રા, શોક અને હુંઝા આ જમ્મુ કાશ્મીરની અંદર મળે છે. પણ પાકિસ્તાનમાં સિંધુ નદીને કઈ કઈ નદીઓ મળે છે? તો ભારતની સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ જેવી નદીઓ જે છે એ પાકિસ્તાનની અંદર મળતી હોય છે. બીજી વાત કરીએ તો આ 5 નદીઓ પાકિસ્તાનમાં મિથાનકોટ પાસે, બહુ અગત્યનો ટોપિક છે મિત્રો, બહુ અગત્યનો ટોપિક છે. તમને પૂછવામાં આવે કે ભાઈ પાકિસ્તાનમાં સિંધુ નદીને 5 નદીઓ મળે છે, કઈ જગ્યાએ? તો પાકિસ્તાનમાં મિથાનકોટ પાસે. કઈ જગ્યાએ? મિથાનકોટ પાસે મળે છે. અને આ બધી નદીઓ સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ છેવટે આગળ વધી અને પાકિસ્તાનમાં અરબ સાગરને મળે છે. યાદ રાખજો. અને આ નદીઓ મેદાન પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે, અને આ નદીઓ બેસિનનો 3જો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરમાં, એટલે કે મિત્રો સિંધુ નદી જે છે એનો 3જો વિસ્તાર, 3જો બેસિન ભારતના જમ્મુ કાશ્મીરની અંદર છે. તો એ આપણે ખાસ કરીને એ જોઈ શકીએ છીએ. અહીં આકૃતિની અંદર અહીં જોઈ શકીએ છીએ. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો, અને હું તમને આકૃતિ દ્વારા પણ તમને સમજાવી શકું કે મિત્રો આ છે ને એ માન સરોવર છે. આપણે તિબેટ ત્યાંથી સિંધુ નદી છે અહીંથી નીકળે છે. હવે સિંધુ નદી અહીંથી નીકળે એટલે જમ્મુ કાશ્મીરના લડાખમાં આવશે. આ વિસ્તાર એટલે જમ્મુ કાશ્મીરનો લડાખ વિસ્તાર. ત્યારે અહીંયા તમને મેં કીધું નુબ્રા, શોક, હુંઝા, જાસ્કર જેવી નદીઓ મળે છે. હવે આ વિસ્તાર એટલે પાકિસ્તાન, બાલ્ટિસ્તાન. પછી પાકિસ્તાનમાં એ અટક નામના વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે ભારતના પંજાબની 5 તમે જોઈ શકો છો. એક કઈ છે? ઝેલમ નદી છે, એક ચિનાબ નદી છે, એક રાવી નદી છે અને એક સતલુજ નદી છે. આ સિંધુ નદીને પાકિસ્તાનની અંદર મિઠાનકોટ નામનું સ્થળ છે. મિથાનકોટ નામનું સ્થળ છે, બરાબર. મિથાનકોટ નામના સ્થળે એમ કહી શકાય કે આ 5 નદીઓ સિંધુ નદીને મળે છે. અને છેવટે સિંધુ નદી તમે જોઈ શકો છો કે અરબ સાગરને મળી જાય છે. તમે જોઈ શકો છો કે છેવટે સિંધુ નદી અહીં અરબ સાગર આવેલો છે એમાં મળી જાય છે. તો તમે આકૃતિ દ્વારા સમજી શકો. હું તમને પૂછી શકું કે ભાઈ સિંધુ નદી જે છે એનું ઉદ્ગમ સ્થળ કયું? તો માનસરોવર, તિબેટ. પછી ભારતના કયા જિલ્લામાં પ્રવેશે? તો જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લાની અંદર સિંધુ નદી પ્રવેશે છે, બરાબર છે. ત્યાર પછી આપણે બીજો ટોપિક જોઈએ તો સિંધુ નદી જે છે એ ભારતના કયા રાજ્યની અંદર પ્રવેશ કરે છે? તો જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં. પછી સિંધુ નદી છે એ ઉત્તર પશ્ચિમ બાલ્ટિસ્તાન ગિલગિટ થઈ અને પાકિસ્તાનમાં અટક નામના સ્થળે પ્રવેશ કરે છે, અને મિથાનકોટ પાસે સિંધુ નદીને ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ મળે છે મિથાનકોટ પાસે. અને છેવટે સિંધુ નદી છે એ અરબ સાગરને મળી જાય છે. તો આપણે આ ટોપિકની વાત કરી. હવે બીજી નદી છે ને, જો અહીં સિંધુ નદીની કેટલીક જાણકારી આપેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો. સિંધુ નદીની આપણને અહીં જાણકારી આપેલી છે, જોઈ શકીએ છીએ કે સિંધુ નદીની લંબાઈ છે ને 2900 કિલોમીટર છે. સિંધુ નદીના વહેંચણી માટે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચણીનો કરાર થયેલો.
આજે પણ સિંધુ નદી છે ને એની વેચણી થયેલી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. શું વેચણી થયેલી છે કે ભારત છે ને એ સિંધુ નદીના પાણીનો 20% જળનો ઉપયોગ કરી શકે છે, બાકીના 80% જળનો ઉપયોગ પાકિસ્તાન કરી શકે. તો તમને સિંધુ નદીની લંબાઈ કેટલી? 2900. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ કરાર થયેલો ક્યારે? 1960માં, બરાબર. અને ભારત સિંધુ નદીના પાણીનો કેટલો? માત્ર 20% ઉપયોગ કરી શકે છે, જ્યારે 80% ઉપયોગ પાકિસ્તાનને કરવાનો છે. આવું શું કામ? કારણ કે ભારતમાં મોટાભાગની નદીઓ વહે છે, એટલે અમુક જળનો હિસ્સો પાકિસ્તાનને આપણે આપેલો છે. જો ભારતમાં 20% નદીઓનો જળનો ઉપયોગ થાય છે, કઈ કઈ નદીઓ? સતલુજ, રાવી અને બિયાસ. જળનો ઉપયોગ આપણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ 3 રાજ્યોની અંદર સિંચાઈ માટે 20% જળ વાપરીએ છીએ. કઈ કઈ? સતલુજ, રાવી અને બિયાસ. એ 3 રાજ્યોમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ 3 ક્ષેત્રની અંદર આપણે એ જળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ હવે ગંગા જળ પ્રણાલી. હવે ગંગા જળ પ્રણાલીની વાત કરીએ તો મિત્રો હિમાલયની પહેલાં આપણે અહીં આમનું ભણી લેશું ને પછી આકૃતિ દ્વારા સમજશું. હિમાલયની ગંગોત્રી, મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ગંગોત્રી હિમનદીમાંથી નીકળીને ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. તો પહેલાં તો પ્રશ્ન થાય ગંગા ક્યાંથી નીકળે છે? તો કે ગંગોત્રી નામનું એક હિમનદી છે, ગ્લેશિયર છે. ગ્લેશિયર એટલે બરફના. હિમાલયની મોટાભાગની નદીઓ છે ને હિમનદીમાંથી જ નીકળે. હિમનદીઓ પીગળે એટલે નદીનું સ્વરૂપ. તો હિમાલયમાં ગંગોત્રી નામની હિમનદી છે. એમાંથી 2 ફાટા પડે છે, એક ભાગીરથી અને અલકનંદા. યાદ રાખજો, એક ભાગીરથી અને અલકનંદા આ ગંગા જ છે, પણ એ ઉત્તરાખંડના દેવપ્રયાગ પાસે ભેગી થઈ જાય છે અને ગંગા કહેવાય છે. તો તમને પૂછે કે ભાગીરથી અને અલકનંદા જે છે એ ક્યાં ભેગી થાય છે? તો દેવપ્રયાગ નામના સ્થળે, ઉત્તરાખંડનું દેવપ્રયાગ. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ગંગોત્રી ગ્લેશિયરમાંથી 2 ફાટા પડ્યા, એક ભાગીરથી અને એક અલકનંદા. આ 2 ઉત્તરાખંડના દેવપ્રયાગ પાસે મળે છે અને ગંગા તરીકે ઓળખાય છે. પહાડી પ્રદેશો છોડીને ગંગા હરિદ્વારમાં આગળ મેદાનમાં વધે છે. મિત્રો પછી ગંગા નદી છે ને ઉપર પર્વત ઉપરથી હેઠી હરિદ્વારમાં આવે છે. ઉત્તરાખંડની અંદર હરિદ્વાર, હરિનું દ્વાર કહેવાય. ઘણા બધા મંદિરો આવેલા છે, આપણું ધાર્મિક સ્થળ છે. અને ત્યાં ગંગા નદી જે છે એ હરિદ્વારમાં મેદાનમાં એન્ટ્રી કરે છે, ઉપર પર્વત ઉપરથી આવે છે. તમને પૂછશે કે ગંગા નદીનું ઉદ્ગમ સ્થળ, તો ગંગોત્રી ગ્લેશિયર હિમનદી. અને ગંગા અલકનંદા અને ભાગીરથી ક્યાં ભેગી થાય? ઉત્તરાખંડના દેવપ્રયાગ પાસે. અહીંથી જ ગંગા નામ ધારણ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. કઈ કઈ મળે છે? તો જેમાં ગંગા નદીની યમુના નદી મળે છે, બરાબર છે. પછી ગંગા નદીને ઘાઘરા નદી મળે છે, પછી ગંડક નદી અને પછી કોસી નદી. મિત્રો યાદ રાખજો, ગંગા નદીને યમુના, આપણે દિલ્હી, આગ્રા, મથુરા જેવા શહેરો યમુના નદીના, તાજમહેલ પણ યમુના નદીને, આ યમુના નદી ગંગાને મળે છે. આ બધી શાખા છે, ગંગાની શાખા. પછી ઘાઘરા નદી મળે છે, પછી ગંડક નદી અને પછી કોસી નદી. હિમાલયના યમનોત્રીમાંથી, યાદ રાખજો, જેમ ગંગોત્રીમાંથી ગંગા નીકળે છે એમ યમુના નદી છે યમનોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે, હિમનદીમાંથી નીકળે છે. તો ગંગા નદીનું ઉદ્ગમ સ્થળ ગંગોત્રી અને યમુના નદીનું ઉદ્ગમ સ્થળ યમનોત્રી. આ નદી ગંગા નદીને જમણી બાજુએ અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. તો તમને પૂછે કે યમુના ગંગાને ક્યાં મળે છે? તો અલ્હાબાદ પાસે. યાદ રાખજો, અલ્હાબાદ આપણો જ્યાં કુંભ મેળો ભરાય છે, બરાબર, અલ્હાબાદ પાસે મળે છે. પ્રયાગ નામનું સ્થળ છે, હવે તો પ્રયાગરાજ કહેવાય છે ત્યાં. હવે ઘાઘરા, ગંડક અને કોસી નદી નીકળે છે ને, એ 3 ઘાઘરા, ગંડક અને કોસી નદી છે એ નેપાળમાંથી નીકળે છે. આ 3 નદી નેપાળમાંથી નીકળે છે. અને તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ. મિત્રો એમ કહેવાય છે કે દર વર્ષે બિહારની અંદર પૂર આવે છે, કારણ કે આ ઘાઘરા, ગંડક અને કોસી એ નેપાળમાંથી આવે છે. અને એ નેપાળ અને ભારત સરકાર વચ્ચે હમણાં સંધિ નથી થઈ, એટલે સ્વાભાવિક છે કે એકબીજાને માહિતી ન આપવાના કારણે દર વર્ષે ઘાઘરા, ગંડક અને કોસી નદીમાં પુષ્કળ પૂર આવે છે. અને કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલ હાનિ થાય છે.
બહુ નુકસાન થાય છે. અને મિત્રો તમને કહી શકું કે બિહારમાં દર વર્ષે પૂર આવે, દર વર્ષે, એક વર્ષ બાકી નથી, કારણ કે આ ત્રણેય નદી નેપાળમાંથી ઘાઘરા, ગંડક અને કોસી નદી આવે છે અને ગંગાને મળે છે બિહારની અંદર. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનમાં ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત થયું છે, કારણ કે ઘાઘરા, ગંડક, કોસી છે પુષ્કળ કાપ ઢસડી લાવે છે, ફળદ્રુપ મેદાનોની રચના કરે છે અને એ ફળદ્રુપ મેદાનમાં ખેતીનો સારો એવો વિકાસ થાય છે. હવે બીજી વાત કરીએ, હવે આગળ વધીએ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી કેટલીક નદીઓ છે ને એ ગંગા નદીને મળે છે, જેમ કે ચંબલ, બેતવા, યમુના અને સોણ છે એ ગંગાને મળે છે. મિત્રો દ્વીપકલ્પીય એટલે નીચે ત્રિકોણાકારનો ભાગ છે એ દ્વીપકલ્પીય છે. ચંબલ અને બેતવા યમુનાને મળે અને સોણ કોને મળે છે? ગંગાને. અને આ નદીઓનો અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે, તેમની લંબાઈ ખૂબ ઓછી છે અને એમનો જળ જથ્થો પણ ખૂબ મર્યાદિત છે. ઉત્તર તથા દક્ષિણમાંથી નીકળતી નદીઓનો પ્રવાહ આગળ વધીને બે ફાટા પડે છે. એક ફાટો ખાસ યાદ રાખજો, ગંગા નદી છે ને એના આગળ જાય એટલે સમુદ્રને મળવા ત્યારે બે ફાટા પડે છે. એક ફાટો પશ્ચિમ બંગાળમાં જાય છે અને એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે. યાદ રાખજો, એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે, એ ફાટાને મિત્રો યાદ રાખજો, આપણો MCQ છે, બરાબર. બાંગ્લાદેશમાં જે ફાટો જાય એ પદ્માના નામે ઓળખાય છે. બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ગંગાનો જાય છે, એ ભાગીરથી હુગલી કહેવાય છે. યાદ રાખજો, આગળ જતાં પશ્ચિમ બંગાળની અંદર બે ફાટા પડે છે. એક ફાટો બાંગ્લાદેશમાં જાય એ પદ્મા અને બીજો ફાટો જે છે એ પશ્ચિમ બંગાળમાં જાય છે એ હુગલી તરીકે ઓળખાય છે. અને છેવટે આ બંને ફાટા આગળ જતાં બંગાળાની ખાડીને મળી જાય છે. તો મિત્રો અહીં આપણે આ વસ્તુ યાદ રાખવી પડશે. બીજું, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે, ત્યારે બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ સાથે મળી જાય છે. તો જ્યારે બેયનો પ્રવાહ ભેગો થાય, બેયનો પ્રવાહ, ત્યારે એને મેઘના કહેશું. મિત્રો અહીં હું તમને કહી શકું આકૃતિમાં, બરાબર, આકૃતિની અંદર તમને અહીં સમજાવી શકું કે અહીંથી એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે, એક ફાટો પશ્ચિમ બંગાળમાં ગયો, આ ગંગા નદી. બાંગ્લાદેશમાં ગયો એ તમને ખબર છે પદ્મા. બીજું, પશ્ચિમ બંગાળમાં જે ફાટો ગયો, પશ્ચિમ બંગાળમાં જે ફાટો ગયો એને આપણે હુગલી કહેશું, હુગલી, બરાબર. હવે એક ફાટો બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદી આવે છે. કઈ નદી આવે છે? બ્રહ્મપુત્રા. જ્યારે બે નદીઓ ભેગી થાય અને મેઘના તરીકે ઓળખાય છે. તો તમને પૂછવામાં આવે કે ગંગા છે એ બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય? તો પદ્મા. અને બ્રહ્મપુત્રા બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખાય? તો મિત્રો એ મેઘના. બેનો ભેગો પ્રવાહ મેઘના તરીકે ઓળખાય છે. આમ ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો પ્રદેશ સૌથી વધુ રસાળ પ્રદેશ છે અને સુંદરવન તરીકે ઓળખાય છે. મિત્રો ભારતનો ડેલ્ટા, સૌથી મોટામાં મોટો ડેલ્ટા હોય તે સુંદરવન છે. જે ગંગા અને બ્રહ્મપુત્રા બે, જે ગંગા એટલે પદ્મા અને બ્રહ્મપુત્રા જે છે એ આમ તો જમુના કહેવાય છે, અને બે ભેગી થાય એટલે આપણે કહી શકાય કે મેઘના કહેવાય છે. અને એણે રચેલો જે ડેલ્ટા છે, રસાળ ફળદ્રુપ જે પ્રદેશ છે, એ સુંદરવનના નામથી ઓળખાય છે. તો એ મિત્રો આપણે આકૃતિમાં જોઈ શકશું. અહીં ગંગા નદી જો અહીં તમને બતાવી શકું કે ગંગા નદી નીકળે છે અને રસ્તામાં તમે જોઈ શકો છો આકૃતિની અંદર ગંગા અને યમુના નદી મળે છે. પછી ચંબલ કોને મળે છે? જો અહીં આકૃતિની અંદર આપણે જોઈએ કે આ ગંગા છે, આ ગંગા, બરાબર. આ ગંગા નદી છે એને જમણી બાજુથી અહીં આપણે કીધું ને અલ્હાબાદ પાસે ગંગા નદી ને યમુના નદી મળે છે. યમુનાને કોણ મળે છે? તો ચંબલ અને બેતવા. પછી ગંગા નદીને કોણ મળે છે? તો સોણ નદી મળે છે, જો તમે અહીં જોઈ શકો છો. પછી નેપાળની 3 નદી ગંગાને મળે છે. કોણ? તો કે ઘાઘરા, ગંડક અને કોસી. આ ત્રણેય નદી જે છે એ ગંગાને મળે છે. બીજી વાત કરીએ તો ખાસ કરીને આપણે અહીંયા આવીએ તો ગંગા નદી છે ને એના 2 ફાટા પડે છે. ગંગા નદીના શું પડે છે? 2 ફાટા. એક ફાટો પશ્ચિમ બંગાળમાં જાય છે અને એક ફાટો બાંગ્લાદેશમાં જાય છે. પશ્ચિમ બંગાળમાં જે ફાટો ગયો એ ભાગીરથી હુગલી, અને બાંગ્લાદેશમાં જે ફાટો ગયો એને પદ્મા કહેવાશે. ઉપરથી બ્રહ્મપુત્રા આવે છે,
મિત્રો ઉપરથી બ્રહ્મપુત્ર આવે છે. હવે બ્રહ્મપુત્ર અને જ્યારે આ પદમાં એટલે ગંગા બે ભેગી થાય એટલે એને મેઘના કહેશું. શું કહેશું? મેઘના. મેઘના તરીકે ઓળખાય છે. બીજી વાત કરીએ તો ખાસ એ આગળના ટોપિક ઉપરથી આપણને ખ્યાલ આવી શકે. બરાબર. તો મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું રહેશે કે ગંગા નદી જે છે એને હિમાલયમાંથી નીકળે છે ત્યારે ગંગા નદીને યમુના મળે છે, યમુનાને ચંબલ અને બેતવા નદી મળે છે, ગંગાને સોણ મળે છે, પછી ગંગા આગળ જાય એટલે એને ઘાઘરા, ગંડક અને કોસી નદી મળે છે. એક ફાટો પછી ગંગાનો પશ્ચિમ બંગાળમાં જાય એ હુગલી તરીકે ઓળખાય છે. એક ફાટો બાંગ્લાદેશની અંદર જાય તે પદ્મા તરીકે ઓળખાય છે. ઉપરથી ગંગાને બ્રહ્મપુત્રા મળે છે ત્યારે ગંગા એટલે પદ્મા અને બ્રહ્મપુત્રા બે ભેગી થાય ત્યાં મેઘનાના નામથી ઓળખાય છે. આ ખાસ આપણે યાદ રાખવાનું રહેશે મિત્રો. બરાબર છે? યાદ રાખવાનું રહેશે જેથી આપણને સરળતાથી આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ.